ભાભર પાસે વાવ સર્કલ પર રાહુલ ગાંધીના પુતળાનું દહન કરવામાં આવ્યું છે. તે સમાચાર સામે આવી રહ્યા છે. રાહુલ ગાંધીનું પુતળું દહન કરાયું છે. રાહુલ ગાંધીના પુતળાને જૂતાનો માર મારીને વિરોધ પ્રદર્શન કરાયું છે. તો ક્ષત્રિય સમાજના યુવકોએ વિરોધ પ્રદર્શન કર્યું છે. રાહુલ ગાંધી તેમજ કોંગ્રેસ વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર કર્યા છે. તો રાહુલ ગાંધીએ જે નિવેદન આપ્યું છે રાજા મહારાજાઓને લઈને, તેને લઈને ક્ષત્રિય સમાજમાં યુવકોએ વિરોધ પ્રદર્શન દર્શાવ્યું છે. ભાભર વાવ સર્કલ પર રાહુલ ગાંધીનું પુતળું દહન કરાયું છે. તો રાહુલ ગાંધીના પુતળાને જૂતાનો માર મારીને વિરોધ પ્રદર્શન કરાયું છે. ક્ષત્રિય સમાજના યુવકોએ વિરોધ પ્રદર્શન કર્યું છે. સાથે જ ભારે સૂત્રોચ્ચાર પણ કર્યા છે. રાહુલ ગાંધી તેમજ કોંગ્રેસ વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર કર્યા છે. બનાસકાંઠાના ભાભર ખાતે વાવ સર્કલ પર રાહુલ ગાંધીનું પુતળું દહન કરાયું. રાહુલ ગાંધીના પુતળાને જૂતાનો માર મારીને વિરોધ પ્રદર્શન કરાયું. તો ક્ષત્રિય સમાજના આગેવાનો એકઠા થયા વિરોધ પ્રદર્શન કર્યું છે. ભારે સૂત્રોચ્ચાર કર્યા છે. રાહુલ ગાંધી તેમજ કોંગ્રેસ ઉપર ભારે સૂત્રોચ્ચાર કર્યા છે. તો રાહુલ ગાંધીએ એક સભામાં નિવેદન આપ્યું હતું કે રાજા મહારાજાઓ દ્વારા ગરીબોની જમીન છીનવી લેવામાં આવી હતી અને જેના કારણે ક્ષત્રિય રાજપૂત સમાજમાં રોષ ફેલાઈ જવા પામ્યો છે. તે દરમિયાન આજે ભાભર વાવ સર્કલ પર ક્ષત્રિય રાજપૂત સમાજના યુવકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. ગઈકાલે રાહુલ ગાંધીએ જાહેર સભામાં એવું કીધું કે રાજા રજવાડાઓ લોકોની જ્યારે ઈચ્છા થાય ત્યારે જમીનો પડાવી લેતા, લઈ લેતા. એમને કોંગ્રેસના શહેજાદાને અમે એવું કહેવા માંગીએ છીએ કે રાજા મહારાજાઓએ પોતાના જીવના બલિદાન આપ્યા છે, પોતાના રજવાડા આપ્યા છે, પોતાની જમીનો પણ છેલ્લે છેલ્લે દાનમાં આપી દીધી છે. કોઈનું ક્યારેય પ્રજાનું કશું લીધું નથી. અમે રાહુલ ગાંધીના આ નિવેદનને સખત શબ્દોમાં વખોડીએ છીએ અને ભવિષ્યમાં રાહુલ ગાંધી જાહેરમાં માફી નહીં માગે તો આ આંદોલન ઉગ્ર બનશે. સમગ્ર રાજ્યમાં, દેશમાં પણ જલદ આંદોલન કરવામાં આવશે. રાહુલ ગાંધી મુર્દાબાદ! રાહુલ ગાંધી મુર્દાબાદ! કોંગ્રેસ મુર્દાબાદ!